અહીં સવારે પેલા પીઆઈ સાહેબ આવ્યા હતા. આખું પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું હોય એવું લાગે. અને ભીમસિંહભાઈની પણ આખી ગણવેશમાં આખી પલટન હતી. આખી પલટન હું બહુ આમ ખુશ થઈ ગયેલો. બહુ મેચ થતું હતું તમારો ગણવેશ અને પોલીસ ખાતાનો ગણવેશ. આખી પલટન તૈયાર હોય એવું લાગ્યું મને. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. બહુ અદભુત દ્રશ્ય હતું એ. આવી એક પ્રાથમિક સ્કૂલમાં એક કલેક્ટર ગયા. કલેક્ટર આમ ફરતા ફરતા એક વર્ગ, બીજો વર્ગ, ત્રીજો વર્ગ. પેલા આચાર્ય કહ્યું, સાહેબ અમારા વિદ્યાર્થીઓને બે શબ્દો. પીએસઆઈ સાહેબ, પેલા પીઆઈ સાહેબે કેવી સરસ વાત કરી કે મોબાઈલમાં જેટલો સમય આપો છો એમાંથી થોડો કાપ મૂકીને, એમાં ઘટાડો કરીને તમારા મા બાપને આપો, ભાઈ ભાંડુને આપો. મા બાપના અડધા પ્રશ્નો ઓછા થઈ જશે, તમારા પ્રશ્નો ઓછા થઈ જશે. બહુ મહત્વની વાત કરી. કલેક્ટર આખી સ્કૂલમાં એમણે રાઉન્ડ લીધું, બાળકો સાથે વાત કરી. અમે છેલ્લી પાટલી પર બેઠેલો એક બાળક, એને આ કલેક્ટરને જોયા. પહેલા ધોરણના નો બાળકની વાત કરું છું. પેલા બાળકે કહ્યું, તો મારે પણ કલેક્ટર થવું છે. પહેલા ધોરણનો બાળક ધ્યેય નક્કી કરે છે. યોગાનું યોગ. જે પહેલા ધોરણનો બાળક છે ને, એના માતા પિતા એ જ શાળામાં શિક્ષક ને શિક્ષિકા. પેલાના મા બાપ શું કરે કે પહેલા ધોરણ એટલે આંગળી પકડીને વાચનાલયમાં લઈ જાય, પુસ્તકાલયમાં લઈ જાય, અને ધીરે ધીરે પેલી વાર્તાઓની, નાના બાળકો તો પેલી વાર્તાઓ વાંચે, ચિત્રો જુએ, અને પછી તો એ બાળકને વાંચનની ભૂખ જબરજસ્ત લાગી. એટલે મારા ઘડીએ વાંચનાલયમાં જાય, પુસ્તકાલયમાં. મા બાપને ખબર પડી કે બાળકનું વાંચન એને પુષ્કળ જોઈએ છે, એટલે નાની નાની ચોપડી એમાંથી એ ધીરે ધીરે પહેલું ધોરણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું એના મગજમાં પેલું કલેક્ટરનું બરાબર બેસી ગયેલું. પછી 11 અને 12 એ 12 સાયન્સમાં 89% સાથે પાસ થાય છે. અને તે વખતે પીટીસી થવાનો ક્રેઝ બહુ છે. પીટીસી થવાનો ક્રેઝ અમારા એ બાજુ, અમદાવાદ બાજુ, ગાંધીનગર બાજુ, ઉત્તર ગુજરાતમાં પીટીસી થયેલો હોય ને એટલે પીટીસી થયેલી કન્યા તરત જ મળી જાય. મા બાપ કે પીટીસી થયેલો ને, અને એ વખતે 6 મહિનામાં નોકરી મળી જાય પીટીસી થયેલાને. પેલો જે 89% વાળો 12 સાયન્સનો વિદ્યાર્થી પીટીસી કરે છે, અને પીટીસી કર્યા પછી એ શિક્ષક બને છે શાળામાં. પણ એના મગજમાં તો કલેક્ટરનું જ ચાલે. એટલે એને પછી કે આ પીટીસી થયા પછી એને ખ્યાલ આવ્યો કે કલેક્ટરની લાયકાત તો ઓનલી ફોર ગ્રેજ્યુએટ. હું આ કહું છું, ખ્યાલ આવે છે તમને? મેં કેમ આવું કહ્યું? ફક્ત ગ્રેજ્યુએટ કેમ કહ્યું? કોઈ કહેશે એનું કારણ? કલેક્ટરની લાયકાત ફક્ત ગ્રેજ્યુએટ. નહીં, મારો પ્રશ્ન બરાબર સમજો. બધા ગ્રેજ્યુએટ તો લાખો હોય, બધા કલેક્ટર થઈ શકે, પણ એની લાયકાત મેં કઈ છે, એની પ્રવેશ લાયકાત કઈ છે. જે આઈએસ કલેક્ટર કોણ? આઈએસ, આઈપીએસ અને આઈએફએસ
અને IRS કલેક્ટર, પોલીસ અફસર, IPS, ફોરેન સેક્રેટરી, ઇન્કમ ટેક્સ ઓફિસર, એ ભારતીય સનદી સેવા પરીક્ષા UPSC, એ પરીક્ષામાં બેસવા માટેની લાયકાત ફક્ત ગ્રેજ્યુએટ. અને એ પરીક્ષામાં તમારો મનગમતો એક વિષય લેવાનો, મનગમતો વિષય, અને એના 6-7 પેપર આવે. પેલો વિદ્યાર્થી મૂળમાંથી વાંચનના કારણે બહુ સમૃદ્ધ થયેલો, એટલે એને થયું કે આ તો બહુ સહેલું કલેક્ટર બનવાનું, અને એ પરીક્ષામાં પહેલા જ ટ્રાયલમાં એ UPSC ની પરીક્ષામાં પાસ થઈ જાય છે અને એ કલેક્ટર બને છે. આમે સત્ય ઘટના હું કહી રહ્યો છું. અને થોડોક સમય એ જામનગરમાં કલેક્ટર તરીકે હતા અને એમનું નામ ડોક્ટર આનંદ પટેલ. અને અત્યારે ઉત્તર ગુજરાતના કંઈક બનાસકાંઠા જિલ્લામાં એક કલેક્ટર છે. પહેલા ધોરણના વિદ્યાર્થીમાં જે કલેક્ટરનું બીજ વવાયું અને એ બીજ એવું પાંગર્યું કે એને કલેક્ટર સુધીની, એમ આપણે ધ્યેય નક્કી કરવામાં બહુ મોડા પડીએ છીએ. હવે તમે જુઓ કે 12મા ધોરણમાં કોઈના 90%, 80%, 75 માની લઈએ, પણ એટલા ટકા કામમાં આવવાના છે? નથી આવવાનાનું કારણ શું? કોઈ કહેશે? કોઈના 90% આયા 12માં, પણ નોકરીમાં એ કામમાં નથી આવવાના. મારું કહેવાનો આશય આવો છે. કોઈ કહેશે? સહેજ વિચારો. જો એક બીજું કે PTC DLED થયેલો છે. હવે PTC નું નવું નામ DLED છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન, અને ગુજરાતીમાં એને પ્રાથમિક શિક્ષણનો ડિપ્લોમા કહે છે. એ કરેલું હોય તોય કામમાં નથી આવવાનું નોકરીમાં. એમાં 90% હોય તો પણ નહીં. એનું કારણ કોઈ કહેશે? હું તમારી બહુ મહત્વની દિશા ખોલી રહ્યો છું. હવે તો સાંભળો બરાબર. કારકુનની નોકરી મેળવવી હોય, તલાટીની નોકરી મેળવવી હોય, શિક્ષકની નોકરી મેળવવી હોય, મામલતદારની નોકરી મેળવવી હોય, નર્સની નોકરી મેળવવી હોય, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું અનિવાર્ય છે. કોન્સ્ટેબલ બનવું હોય, પેલા બેન PSI હતા, આ બધાને ફરજિયાત સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવા. એ ગુણ અને તમારા પેલા 12માના જે ગુણ હોય તે, એ બેનો સરવાળો કરીને જે મેરિટ બને, એ મેરિટના આધારે તમને નોકરી મળે. એટલે મારું કહેવાનું તાત્પર્ય આવું છે કે તમારા અભ્યાસની સાથે સાથ તમારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ સજ્જ બનવું પડે. હું કહું છું, ખ્યાલ આવે છે? હવે જુઓ, આપણે એમ કે પરીક્ષામાં ખૂબ મહેનત કરો, પુષ્કળ મહેનત કરો. મહેનત જરૂર કરો, પણ વિષય વસ્તુને સમજવા માટે મહેનત કરો. વિષય વસ્તુને ઉડાણથી સમજવા માટે પરિશ્રમ કરો. ગોખવા માટે જે ગોખવાનો માર્ગ લીધો એ ગયા, ગોખણપટ્ટીના સહારે ગયા. એટલે મારે જે કહેવાનું તાત્પર્ય છે, એક ભદ્રાયુ વચ્છરાજાની નામના બહુ મોટા કેળવણીકાર થઈ ગયા છે હાલ. એ એક વખત અમદાવાદથી ટ્રેનમાં ઇન્દોર જઈ રહ્યા હતા. ઇન્દોર કયા રાજ્યમાં આવેલું છે તમારામાંથી કોણ કહેશે? એક જ જણ. મેં જે વિષય છેડ્યો છે ને એમાં તમે બહુ પુઅર મને લાગી રહ્યા છો. ખ્યાલ આવે છે ને? ગંભીરતા આમાં ટનાટન છો? ના, નહીં. આ વિષયમાં તમે ખૂબ આગળ છો, ખૂબ હોશિયાર છો, તેજસ્વી છો,
જ્ઞાનનો ભંડાર છે, પણ આ પાછું થોડુંક વીક એવું મને લાગે છે. હા, છેલ્લા મધ્યપ્રદેશ. હવે જુઓ, જે મેં સ્પર્ધાત્મક પરીક્ષા કહી ને, ધારો કે શિક્ષક બનવું હોય ને, એ પરીક્ષાનું નામ શું? શિક્ષક બનવા માટેની જે પરીક્ષા લેવામાં આવે છે એનું નામ શું? હા, કોણ બોલ્યું? સરસ. હા, ટેટ 1 અને ટેટ 2. પછી શિક્ષકની નોકરી ચાલુ હોય અને આચાર્ય બનવા માટે H-STAT હેડમાસ્ટરની પરીક્ષા લેવાય છે. ભદ્રાયુ વચ્છરાજાની અમદાવાદથી ટ્રેનમાં ઇન્દોર જઈ રહ્યા હતા. મેં ઇન્દોર એટલા માટે કહ્યું કે એ મધ્યપ્રદેશનો જવાબ સાચો આવ્યો. ભલે 5-7, પણ એટલો તો એમને ખ્યાલ છે જ. હવે મધ્યપ્રદેશ જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે પેટર્ન છે, એ પેટર્નમાં હવે એવું ના પૂછાય કે મધ્યપ્રદેશ કયા રાજ્યમાં આવેલું છે. ખ્યાલ આવે શું કહું છું તે? પણ જે પેટર્ન છે કે પ્રશ્ન નંબર 1, ભોપાલ નીચેનામાંથી કયા રાજ્ય સાથે જોડાયેલું છે? પછીના 4 વિકલ્પ આવે, A, B, C અને D. હવે ABCD 4. હવે તમે જુઓ, નિબંધ તો લખવાનો આવતો નથી, પ્રશ્નોના જવાબ પણ લખવાના આવતા નથી. 4 વિકલ્પ આપેલા હોય, ABCD. એમાંથી એક વિકલ્પ, હવે તમે મારો પ્રશ્ન બરાબર સમજજો કે એ 4 વિકલ્પ જે છે ABCD, એ જે 4 વિકલ્પ છે એને બહુ નજીકનો સંબંધ છે, ખૂબ નજીકનો સંબંધ. ખૂબ નજીકનો સંબંધ છે જવાબનો. કોઈ કહેશે નજીકનો સંબંધ એટલે શું? પ્રશ્નો એના બહુ આપણું મગજ ચકરાવે ચડી જાય એવા પ્રશ્નો આવતા હોય છે. હા, બોલો. હે, હા, એટલે બહુ નજીકનો એટલે બહુ પાતળી ભેદ રેખા હોય, પાતળી ભેદ રેખા. હા, મધ્યપ્રદેશની પડોશમાં. હા, સરસ સરસ. ફરી આપણે બોલજો, 4 રાજ્યો બોલ્યા. ઉભા 1 મિનિટ. કયું રાજ્ય બોલ્યા પહેલું? હવે જુઓ, પાતળી ભેદ રેખા મેં શબ્દ વાપર્યો. વાત છે આખી ભોપાલની, બરાબર છે? મધ્યપ્રદેશ નું એક પાટનગર, તમને ખ્યાલ છે જ. મધ્યપ્રદેશને અડીને જ ગુજરાત છે, બિલકુલ અડીને. અહીંયા મહીસાગર જિલ્લાનો એક સંતરામપુર તાલુકો છે અને સંતરામપુર તાલુકાનું એક નેસ ગામ છે. એ નેસ ગામ ની ત્રણ જે સરહદો છે એ ગામની સીમાડે, એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત. પેલો ગુજરાતનો માણસ આમ કૂદીને જઈને આવે ને એટલે કે હું મધ્યપ્રદેશ જઈને આવ્યો, આ બાજુ કૂદીને જાય તો હું રાજસ્થાન જઈને આવ્યો. એવું અદ્ભુત ગામ
નેસ ગામ, આમ ભટ્ટભેર કે હું મધ્યપ્રદેશ ફરીને આવ્યો. હું ત્રીજું જે છે મહારાષ્ટ્ર, એ પણ એની સાથે લગોલગ છે. હવે તમે ભારતના નકશામાં જોજો, એટલે એનો કહેવાનો અર્થ શું કે સમજ પૂર્વકની તૈયારી, ઊંડાણમાં સમજ. હવે આપણે ગોખી નાખીએ કે ભોપાલ મધ્યપ્રદેશનું પાટનગર, ભોપાલ મધ્યપ્રદેશનું પાટનગર. આ મેં કહ્યું ને એ જીવનભર આ તમારા મગજમાંથી જશે નહીં, જ્યાં સુધી મુદ્દો ન સમજાય, વિષય વસ્તુ ન આગળ ના વધો. એક ગુજરાતીમાં પાઠ છે, એમાં લેખક છે, કોઈ કવિ છે, તો ઉમાશંકર જોશી વિશ્વ શાંતિનું એમણે સરસ કાવ્ય. ઉમાશંકરમાં ડીપમાં જવું પડે કે ઉમાશંકરનો જન્મ ક્યાં થયો હતો, એમની કઈ કઈ રચનાઓ. તમને કીધું સર હવે પેલા હું ફરી પાછો ઇન્દોરના પ્રવાસ તરફ તમને લઈ જાઉં છું. આપણો પ્રવાસ અધૂરો છે. પ્રવાસ અધૂરો છે ને? કોઈના રસ ના પડે તો મને કહેજો, હું તરત બંધ કરી દઈશ. પેલા ભદ્રાયુ વછરાજાની ઇન્દોર જવા માટે ટ્રેનમાં બેઠેલા, અને એના રિઝર્વેશન કોચમાં એ નીચે રાતનો ટાઈમ, એટલે ટ્રેનમાં શું થાય કે રાત્રે પેલી લાઈટો બહુ ક્યાંક બંધ કરી દેવામાં આવે અથવા તો બહુ ઓછી કરી દેવામાં આવે, નીચે સૂઈ રહેલા. પછી અચાનક લગભગ રાતના 1:30-2 વાગ્યા ને જાગી ગયા. એટલે એમણે ઉપર ફર્શ પર જોયું તો એક 9મા ધોરણમાં પૂરું કરીને મધ્યપ્રદેશના પોતાના વતનના એક ગામમાં જઈ રહ્યો હતો. એમણે ઉપર જોયું તો પેલો છોકરો વિદ્યાર્થી એ વાંચતો હતો. ભદ્રાયુ વછરાજાને બહુ આશ્ચર્ય થયું, 1:30 વાગે આ છોકરો વાંચે છે. ભદ્રાયુ વછરાજાની એ પેલા છોકરાને કહ્યું कि आप कहां से आ रहे हो? तो मैं के गुजरात के गांधीनगर से मेरे वतन, टूंक में एमपी बोले, उत्तर प्रदेश से यूपी बोले, एमपी में मेरे गांव पर छुट्टियों में मैं जा रहा हूं, तो इतनी रात तक आप ये किताब पढ़ रहे हो? सर मेरी 9वीं कक्षा का पढ़ाई पूरी हो गई है, अब मैं 10वीं कक्षा में आऊंगा, पर मुझे यूपीएससी क्लियर करने की है. તમે એક છોકરાનો જવાબ તો જુઓ. હવે यूपीएससी क्लियर करनी होगी तो साहब कठोर मेहनत करनी पड़ेगी. इसलिए मैं मेरी पढ़ाई के साथ मैं यूपीएससी की तैयारी कर रहा हूं. હવે 10મું ધોરણ, 11મું ધોરણ અને 12, 3 વર્ષ થયા ને, 3, અને ગ્રેજ્યુએટ ના બીજા 3, 6 વર્ષમાં એ તૈયાર થઈ જવાનો. એનું ધ્યેય નક્કી થઈ ગયેલું છે, એ ક્યારેય પાછો નહીં વળવાનો. અને આ એક ઉદાહરણ, બહુ પ્રેરણાદાયી ઉદાહરણ, એક સત્ય ઘટનાનું આખું એક ઉદાહરણ છે. તમને એક નાનકડો એક સરસ પ્રસંગ કહું. એક વિકલાંગ રાજા હતા. એમને એક આંખ નહીં અને એક ડાબા પગ, એટલે આમ વિકલાંગ, એટલે બિલકુલ અપંગ લાગે, અપંગ. રાજાને એમ થયું કે મારું એક ખૂબ સુંદર ચિત્ર દોરાવવું છે. હવે એક આંખે રાજા અપંગ, ડાબો પગ નહીં, એટલે એ ચિત્ર તો કદરૂપું જ આવે ને, એ ચિત્ર કઈ બહુ જામે નહીં. રાજાએ ઢંઢેરો પીટાયો
કે મારા રાજ્યમાં એના રાજાનું જે શ્રેષ્ઠ ચિત્ર દોરશે એને રાજા 100 સોના મોહરો આપશે. ગામે ગામ ઢંઢેરો પીટાયો. કેટલાક ચિત્રકાર તો હતા જ ચિત્રો દોરનારા. એમણે વિચાર્યું કે સાલું રાજાનું ચિત્ર દોરતી વખતે સાલું ક્યાંક કદરૂપું ચિત્ર થઈ જાય ને રાજા ગુસ્સે ભરાય. રાજા વાજાને વાંદરા કહેવત સાંભળી છે ને તમે? તો ફાંસીએ ચડાવે, મોત આપે. એટલે બધા ગભરાવા લાગ્યા. તમારા જેવો એક 16 વર્ષનો યુવાન તૈયાર થયો, આત્મવિશ્વાસથી છલોછલ ભરાયેલો. એણે એમ કહ્યું કે રાજાનું ચિત્ર હું દોરીશ. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એણે ચેલેન્જ ઉપાડી દીધી. અને પછી એક દિવસ એ રાજ દરબારમાં ગયો ચિત્ર દોરવા માટે. રાજાને શું કર્યું? એણે ખુરશી ઉપર એક બારી આગળ બેસાડ્યા રાજાને. અને આ બારીની આગળ આ વૃક્ષો છે ને, અને એ વખતે આમ બધું કૂણું કૂણું ઘાસ ઉગેલું, અને ઘાસ હરણા ચરતા હતા. હરણાને છે ને લીલું ઘાસ બહુ જ ભાવે. રાજાને બેસાડ્યા. પેલો જે 16 વર્ષનો જે યુવાન છે એણે આખું રાજાનું ચિત્ર દોરી દીધું. ચિત્ર કમ્પ્લીટ કરી નાખ્યું. અને ઉપર એક મલમલનું કાપડ ઢાંકી દીધું. રાજાને કહ્યું કે આપનું ચિત્ર તૈયાર થઈ ગયું છે અને આપ જ્યારે એને ખોલશો. એટલે રાજાએ બીજા દિવસે રાજ દરબાર ભર્યો. બધાને આતુરતા કે સાલું રાજાનું ચિત્ર આ યુવાને કેવું દોર્યું હશે. આખો રાત દરબાર હટોઠટ ભરાયેલો. ધીરે રહીને કારભારી આમ કપડું ખસેડ્યું, અને ખસેડતાની સાથે એક અદ્ભુત ચિત્ર, રાજા હરણાનો શિકાર કરતા હોય એવું અદ્ભુત ચિત્રને કંડારેલું. આખી પરિસ્થિતિ પલટી નાખી. એટલું આબેહૂબ આકર્ષક ચિત્ર. રાજા એટલે પેલું આપણે આંખ દબાઈ દઈએ છે, રિવોલ્વર ચલાવીએ ને, ખ્યાલ આવી ગયો કેવો? એટલે પેલી ડાબી આંખનો આ રીતે ઉપયોગ કર્યો. અને આપણે આમ કોઈક તાકવું હોય ને આમ અડધો પગ ઊંચો કરીએ છીએ, એટલે પેલું પણ આવી ગયો. એટલે કોઈને ચિત્રમાં ખ્યાલ આવે જ નહીં કે રાજા એક આંખે બાળા છે અને એક પગ એમનો અપંગ છે. અદ્ભુત ચિત્ર. રાજા ખુશ થઈ ગયા અને 100 સોના મોહરો તો આપીશ, પણ એના રાજમાં ચિત્રકાર તરીકેની નોકરી પણ આપી દીધી. આ ઘટના એટલા માટે બીજા બધા શું વિચારતા હતા કે સારું ચિત્ર ખરાબ દોરાશે, રાજા ગુસ્સે ભરાશે, સાલું કંઈક દંડ થાય, કંઈક મોત આપી દે. પેલાની નજર એકલવ્યની જે નજર પેલા પક્ષીની આંખ ઉપર હતી, એની નજર રાત દિવસ ના ના મારે રાજાનું તો ચિત્ર સરસ દોરવું છે, સુંદર. એ બરાબર મથામણ કરવા લાગ્યો અને એમાંથી એને આઈડિયા પકડી પાડ્યો. જે બારી આગળ બેસાડીને, મારો કહેવાનું તાત્પર્ય એ છે કે હકારાત્મક એ બહુ જ જીવનમાં ક્રાંતિ સર્જે છે. હકારાત્મક વલણ, હકારાત્મક અભિગમ. આપણું જે પ્રકૃતિ છે, આપણું વ્યક્તિત્વ છે, હકારાત્મક હોવું જોઈએ, પોઝિટિવ. જેને આપણે કહીએ ને કે કોઈ સુખ અને દુઃખ બહુ સરખું લેવું જોઈએ. હકારાત્મક તો તમારો આત્મવિશ્વાસ બહુ જ બુલંદ બનશે. આ કિસ્સો પણ એટલો જ પ્રેરણાદાયી છે કે તમે કોઈ પણ બાબતને હકારાત્મકતાથી જુઓ. તમારું ધ્યેય, હવે કલેક્ટર બનવાનું કે ડોક્ટર બનવાનું કે પોલીસ ઓફિસર બનવાનું, એ નક્કી કર્યા પછી કેમ બની ના જવાય. એકવાર દિશા નક્કી થઈ ગઈ, તમારી એક દિશા નક્કી થઈ ગઈ. એ દિશા નક્કી થયા પછી એની સાથે
તમારો પરિશ્રમ જોડાય. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, બરાબર છે. એની સાથે તમારી કઠોર સાધના, એ નક્કી કર્યા પછી એનો સિલેબસ, એના શૈક્ષણિક ઉપકરણો, એની સાધન સામગ્રી, એ દિશામાં મારી જોડે જે સાહેબ છે ને, એ 72 વર્ષના યુવાન શિક્ષક છે. 72 વર્ષના યુવાન શિક્ષક છે. અમે એમના ઘરે મારો ઉતારો હતો અલિયાવાડામાં, એમના નિવાસ સ્થાને, અને એક છોકરો મળવા આવ્યો મને. એ છોકરો પછી બેઠો ને, એટલે કે મને કે સાહેબ હિન્દી બહુ સરસ ફાવે છે, 80-90 માર્ક્સ લાવી દઉં, પણ મને ગણિત નહીં ગમતું, ગણિત બહુ અઘરું લાગે છે. મને સામાજિક વિજ્ઞાન બહુ રસનો વિષય, સાહેબ ઇતિહાસ, ભૂગોળ મને બહુ જ મજા પડી જાય. એ મારી બાજુ સાથે આવેલા સાહેબ એવું કહ્યું કે તને જે મોજ પડે ને, જે રસ પડે ને, એ વિષયમાં એને પૂરો સમય આપ, કારણ કે હવે બોર્ડની પરીક્ષા આવશે. ગણિતનો વિષય છે ને, એ પાસ થવા પૂરતી જ મહેનત કર. 35 માર્ક્સ માટેની, 35 નું ધોરણ છે ને પાસ થવાનું, 35 માર્ક્સ માટે 35-40, અને પછી તને જે રસનો વિષય એમાં આગળ વધ. આ બહુ મોટી પેલો સાહેબ તમે મારું માનસિક ટેન્શન ઓછું કરી નાખ્યું, કારણ કે એના બીજા બધા વિષયોમાં બહુ આગળ છે. હવે હિન્દી ગુજરાતી કરતા એને હિન્દી વધારે પ્રિય છે. અને ભરવાડનો છોકરો, કલ્પના કરો તમે, ગામડાનો છોકરો, એ કે હું એકદમ મને તમારી હળવો કરી નાખ્યો. એમ તમારું રસનું જે ક્ષેત્ર કોઈના કહેવાથી, દેખાદેખીથી, શિક્ષકના દબાણથી, મા બાપના દબાણથી ક્યારેય તમારું ભણવાનું ક્ષેત્ર પસંદ કરવું નહીં, ભણવાના વિષયો પસંદ કરવા નહીં. તમને જે ગમે, તમને જે રસ છે, તમને જે રુચિ છે, એ જ ક્ષેત્ર પસંદ કરો, એ જ વિષય પસંદ કરો, તો તમારે સડસડાટ બહાર નીકળી જશો. સડસડાટ તમને એમાં ખૂબ મોટી સિદ્ધિ તમને મળશે. મારું જે કહેવાનું તાત્પર્ય એ છે કે આ એનું વાતાવરણ જ એવું છે. શિક્ષકો ના ભણાવે તો પણ તમે ભણી શકો એમ છો, એ તો કોઈ સવાલ છે જ નહીં. પણ મેં જે આજે તમારું જે ધ્યાન જે દોર્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ તૈયાર થતા જાઓ, તો તમને મુશ્કેલી નહીં પડે. જે મધ્ય ભોપાલમાં 5-7 આગળ ઊંચી થઈ, પેલી 100% થશે, 100% થશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તો બરાબર છે, પણ બીજા એક ગુજરાતી વડાપ્રધાન થઈ ગયેલા કોઈ નામ કહેશે? બીજા એક ગુજરાતી વડાપ્રધાન થઈ ગયેલા, જુઓ. આ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નો છે. હું જે વાત કરી રહ્યો છું ને, એટલે આપણે કેટલા બધા પુઅર છે એમાં. આવ્યો ને ખ્યાલ હવે તમને ગંભીરતાનો? એટલે મેં આ વિષય પકડ્યો. મને ખ્યાલ હતો કે આ વિષયની મને ચકાસણી કરવા દે. એક આગરી કોણે ઊંચી કરી? ચાલો જવાબની દિશા પર તય લઈ જાઓ. એ દક્ષિણ ગુજરાતના હતા. જવાબની દિશામાં લઈ જાઉં છું. ચાલો હજુ જવાબની દિશામાં લઈ જાઉં. હા, હે જવાહરલાલ નહેરુ વડાપ્રધાન એ હતા, એ તરીકે જવાબ આમ માન્ય ગણાય. પણ જવાહરલાલ નહેરુ તો ભારતનો નકશો જોશો ને તો ઉપર છે યુપીમાં, અને આપણે આપણા ગુજરાતમાં છીએ. સૌથી પહેલા તો જે ગામમાં આપણે રહેતા હોય, જે ગામમાં આપણો જન્મ થયો હોય, એ ગામની ભૂગોળથી પૂરેપૂરા વાકેફ હોવા જોઈએ. હું તમને બરાબર સમજાવું. પોતાના ગામની વસ્તી, પોતાના ગામનું ક્ષેત્રફળ, પોતાનું ગામ કયા તાલુકામાં આવેલું છે, પોતાનું ગામ કયા જિલ્લામાં આવેલું છે,
પોતાનો જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે, આ પહેલું પાયાનું કામ. પછી એવું કોઈક ઐતિહાસિક ગામ હોય, કોઈ ગામમાં તમારા ગામમાં સ્મારક હોય, કોઈ ખાંભી હોય, લડતા લડતા શહીદ થયા હોય, એવી કોઈ શહીદની ખાંભી હોય, એવી કોઈ સરસ ઐતિહાસિક કે ભૌગોલિક ઘટના બની હોય, આ પાયાનું મેળવીને ધીરે 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 તમે આગળ એ વધશો. આ બધું કરવા માટે તમારે આ પુસ્તકોનું વાંચન તો બરાબર છે, અખબારોના વાંચન તરફ તમારે જવું પડે. જનરલ નોલેજ બિલકુલ પાવરફુલ. એવું તારણ છે કે વિદ્યાર્થીઓ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજ જે વાત કરું છું ને, એ 20 ગુણનું ક્યાંક 10 ગુણનું, એમાં કોઈને 1-2 માર્ક્સ એટલે મેરિટમાં બહુ જ પાછા પડી જાય છે. તમારું જનરલ નોલેજ ખૂબ પાવરફુલ હોય, ભૂગોળનું જ્ઞાન એટલું જ પાવરફુલ હોય, આપણી આજુબાજુ રોજબરોજની ઘટના જે બનતી હોય એનાથી સતત વાકેફ. આ બધી સમસ્યાઓ, આ બધા પ્રશ્નોનો પડઘો સ્પર્ધાત્મક પરીક્ષામાં પડતો હોય. એક પ્રશ્ન પૂછી લઈને ફરી હું તમને ચકાસી લઉં. અત્યારે વિશ્વમાં એક દેશની દાદાગીરી બહુ ચાલે છે. એ દેશનું નામ કહેશો? એક દેશની દાદાગીરી જ છે, એને એમ જ કહું છું. બધાને દબાવે છે, આપણને દબાવે છે. જોઈ મેં જુદી રીતે પ્રશ્ન પૂછ્યો છે. ના, દુનિયાના બધાના 10 દેશોને દબાવે છે. અમેરિકા નરી ધમકીની ભાષામાં જ વાત કરે, અને ધમકી આપનાર અમેરિકાના એ પ્રેસિડેન્ટનું નામ શું છે? કોઈ કહેશે? બહુ જાણીતું નામ થઈ ગયું હવે. સરસ, ખૂબ સરસ. ડોનાલ્ડ ટ્રમ્પ. એ અમેરિકા દેશનો ન્યૂ જર્સીનો એક વિસ્તાર. હું એક નાનકડો પ્રસંગ કહીને પૂરું કરું છું. ન્યૂ જર્સી વિસ્તાર, ન્યૂ જર્સી આપણે જે ગાયનું નામ છે ને, એ ન્યૂ જર્સી અમેરિકાનું એક રાજ્ય છે. જેમ ગુજરાત ભારતનું એક રાજ્ય છે, મહારાષ્ટ્ર ભારતનું એક રાજ્ય છે, તમિલનાડુ ભારતનું એક રાજ્ય છે. એક ન્યૂ જર્સી વિસ્તારમાં એક ગામડામાં એક છોકરો, એના મા બાપ નાનપણથી મરી ગયેલા છે, મૃત્યુ પામેલા છે, એટલે જેને અનાથ કહીએ. પણ એને ભણવામાં બહુ રસ, ભણવાનું એને બહુ જ ગમે. તમે કલ્પના કરો. એટલે એ શું કરે? અનાથ છોકરો ભણવાનો ખર્ચ ક્યાંથી ઉપાડે? અમેરિકામાં તો ખૂબ ખર્ચ થાય. એટલે સવારે એ પેલા રમકડાઓ જે હોય ને પ્લાસ્ટિકના, એ ઘરે 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 ફરી અને રમકડા વેચે, અને એમાંથી જે કંઈ આવક થાય એ આવકમાંથી પોતાનું ભરણ પોષણ કરે, અને બપોર પછી એ સ્કૂલમાં જાય ભણવા માટે. હવે એક દિવસ સવારનો એ નીકળેલો, બપોરના 12-1 વાગ્યા, એક પણ રમકડું વેચાયું નહીં. હવે તમે કલ્પના કરો, એક છોકરો વેચાઈને એટલે કેટલો હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. 1 વાગેલો, ભૂખ તરસ એટલો બધો આમ પીડાઈ રહેલો, અને આમ શ્રદ્ધા ખોઈ બેસે એવી પરિસ્થિતિ. એ ધીરે ધીરે એને તરસ પણ એટલી જ લાગેલી, આમ તો ભૂખ લાગેલી, અને એક મકાન આગળ પહોંચ્યો. સામાન્ય રીતે સિરસ તો એવો હોય અહીં શહેરોમાં ને એમાં બધી, એટલે તમારે બેલ વગાડવો પડે. એટલે પછી પેલા દરવાજો ખોલે, પેલા એ જઈને આમ બેલ દબાયો, એટલે એક 45 વર્ષની સ્ત્રી, લગભગ 30-35 વર્ષની, એ બહાર આવી. તે પેલા છોકરાએ કહ્યું કે માજી, એને ભોજન માંગવાની બહુ ઈચ્છા થઈ ગયેલી,
પણ એણે એમ કહ્યું કે મને તરસ બહુ લાગી છે, એટલે મને એક પ્યાલો પાણી આપો. પેલા એના ફેસ ઉપરથી ખબર પડી માજીને કે આને તો ભૂખ બહુ જ લાગી છે. પેલા 30-32 વર્ષના બેન અંદર ગયા અને કાચના ગ્લાસમાં દૂધ છલોછલ ભરી દીધું અને પેલા હમણાં સાકર વેચવા મને આપવા આવ્યા ને એમાં સાકર નાખી દીધી અને આખો ગ્લાસ, હવે હું આ વાત કહું છું ને કે દૂધમાં સાકર નાખીને એમ ગુજરાતમાં સંજાણ બંદરે પારસીઓ આવેલા અને એ ઘટના દૂધનું જે હું કહું છું ને એટલે પારસીઓએ કહ્યું કે આ દૂધમાં જેમ સાકર ભળે એમ અમે ગુજરાતમાં ભળી જઈશું. અને અત્યારે એમની વસ્તી બહુ ઓછી છે, છતાંય જમશેદજી તાતા જેવા દેશને એક બહુ મોટા ઉદ્યોગપતિ આપ્યા, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ આપ્યા, કેટલાય કેળવણીકારો આપ્યા. અત્યારે એમની વસ્તી બહુ જ આમ ઘટી રહી છે. અને સંજાણમાં એ ત્યાંના એ સુબાએ એમને આશરો આપ્યો કે ભાઈ અમે દૂધમાં, એ મેં એની સાથે આ છે વાત જોડી. પેલા છોકરો તો દૂધનો પ્યાલો પેલા બેનની હાજરીમાં ગટગટાઈ ગયો. હવે તમે જુઓ કે એક ગરીબ છોકરો છે, ખૂબ ગરીબ છે, એની પાસે પૈસા નથી. એ માજીને એ પેલા બેનને એમ કે છે કે મારે કેટલા પૈસા આપવાના. તમે આ જુઓ, એની પ્રમાણિકતા જુઓ. તમે એને જુઓ કે આ દૂધ મને આપ્યું છે. એટલે પેલા બેને એમ કહ્યું કે દીકરા, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં અમે આવી મદદ કરી એનું કશું લેતા નથી ને લેવાય પણ નહીં. એ બેનની વાત પેલા છોકરાને એટલી બધી ચોટદાર લાગી, એટલી બધી અસર કરી ગઈ અને પછી તો એ એનામાં એક આત્મવિશ્વાસ જબરજસ્ત જાગ્યો અને બહુ મનથી બહુ મજબૂત બન્યો. ને પછી તો એ ભણવામાં એનું દિલ એટલું બધું લાગ્યું, સાયન્સ લાઈનમાં એ ખૂબ આગળ વધી ગયો. હવે અહીં આ ઘટના સમાપ્ત થાય છે. થોડાક વર્ષો વીતી જાય છે અને અમેરિકાની એક હોસ્પિટલમાં એક સ્ત્રી દાખલ થાય છે. સ્ત્રી મરણ પથારીએ પડેલી અને કેટલાય રોગોથી એનું શરીર ભરાયેલું. એટલે પેલા કમ્પાઉન્ડરે ડોક્ટરને અંદર કહ્યું કે એક સ્ત્રી પેશન્ટ તરીકે આવેલ છે, બહુ સિરિયસ છે અને એમને તાત્કાલિક દાખલ કરવાની જરૂર છે. પેલા ડોક્ટરે એમ કહ્યું કે એ બેનને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ લો. ઓપરેશન થિયેટરમાં એ સ્ત્રીને લેવામાં આવી. અમેરિકામાં તમે જુઓ કે સારવારનો ખર્ચ લાખો રૂપિયામાં આવે, ત્યાં ડોલર ચાલે. એટલે જે અમેરિકામાં રહેતા કુટુંબો સારવાર માટે ગુજરાતમાં આવે છે, તમે જો ભારતમાં આવે છે. પેલી બેનને ચિંતા એવી કે આનું બિલ તો લાખો રૂપિયામાં આવશે, હું મારી માલ મિલકત વેચી ને પણ આ બિલ ભરી નહીં. એને એવી ચિંતા કોરી ખાય. અહીં આગળ ડોક્ટરે 6 કલાક ઓપરેશન ચાલ્યું અને 6 કલાક ઓપરેશનના અંતે બેનને અભયદાન મળ્યું, જીવતદાન મળ્યું. ડોક્ટરે એમ કહ્યું કે 5 દિવસ તમારે હોસ્પિટલમાં જ રહેવું પડશે. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી એને રજા આપવાનો દિવસ આવ્યો. પેલા કમ્પાઉન્ડરે કે બેન બેસો, હું હમણાં બિલ લઈને આવું છું. ડોક્ટરે બિલ બનાવ્યું. પેલા બેનને ચિંતા કોરી ખાય કે આ તો લાખોમાં આ બિલ આવશે, હું કઈ રીતે ચૂકવીશ. ડોક્ટરે આખું બિલ બનાવ્યું
એ બિલમાં નીચે સિગ્નેચર કરી, એક કવર લીધું, કવરમાં એ બિલ મૂકીને પેક કર્યું અને પેલા કમ્પાઉન્ડરને કહ્યું કે આ બિલનું કવર પેલી સ્ત્રીને તું આપી આવ. એટલે પેલી કમ્પાઉન્ડર પેલા સ્ત્રીને બિલ ધ્રુજતા હાથે પેલી સ્ત્રી એ કવર ખોલે છે અને કવરમાં ડોક્ટરે લખ્યું છે કે એક દૂધના પ્યાલામાં તમારું સંપૂર્ણ બિલ ભરાઈ ગયું છે. સમજી ગયા મારી વાત? એ છોકરો બીજો કોઈ જ નહીં પણ અમેરિકાના એક નામાંકિત 4 ડોક્ટરોમાંની ગણના થાય એવો અમેરિકાનો પ્રસિદ્ધ ડોક્ટર, વિશ્વનો પ્રસિદ્ધ ડોક્ટર, અને અમેરિકાની હોસ્પિટલનું નામ છે હું ભૂલી ગયો છું, અને હોસ્પિટલમાં 4 સ્થાપકોનો એક સ્થાપક. તમે હવે કલ્પના કરી શકો કે એક મા બાપ વગરનો છોકરો, એક અનાથ છોકરો આટલી ઊંચાઈઓ સર કરે. હવે તમે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આપણી સુખ સગવડો છે, ધોમ ધોમ સાહેબી છે, આ ભરપૂર સાધનો છે, આવી સરસ સુંદર સંસ્થા છે, ભણાવનાર ઉત્તમ શિક્ષકો છે, ઉત્તમ છાત્રાલય છે. અહીં સવારે હું નાસ્તો જોતો ને એટલે બધા આમ પેટ ભરીને નાસ્તો કરતા, સહેજે કરકસર નહીં. એટલે મને એમ થયું કે આ વિદ્યાર્થીઓને ભરપેટ નાસ્તો મળે છે, એની સાથોસાથ પેટ ભરીને ભણવાનું મળે છે, ભરપૂર શિક્ષણ મળે છે, ભરપૂર પ્રવૃત્તિઓ મળે છે. એક વિદ્યાર્થીએ એક સરસ આખો ચોપડો બતાવ્યો, ટાઈપ કરેલું, મને રાત્રે ભીમસીભાઈએ બતાવ્યો. એમાં 200 થી 300 પ્રવૃત્તિઓ લખેલી છે. કેટલું એ પામ્યો એનું આખું વિવરણ છે. અને એ કરતા એની જે દ્રષ્ટિ છે, એની જે કલાત્મક, બહુ સરસ. ચારેક ચોપડા હવા બન્યા છે ત્યાં સરસ. વાચનાલય છે. તમારામાંથી કેટલાનો નિયમિત ઉપયોગ કરે છે? આંગળી ઊંચી કરો. નિયમિત શબ્દ વાપર્યો છે. 1 2 3 4 5. થોડું થોડું મોટા મથાળા વાંચો છાપાના, એમાં તો કેટલી બધી સ્ટોરીઓ સરસ આવે. મેં આજે વાત કહી ને, મેં ગુજરાત સમાચારમાં વાંચેલી વાત કહી. ગુજરાત સમાચારના અખબારમાં આ છોકરાની જે કથા કહી ને, એટલે તમે પેલો જે કલેક્ટરના વાળી વાત મેં કરી કે ના મા બાપ આંગળી લઈને પુસ્તકાલયમાં લઈ જતા, વાચનાલયમાં લઈ જતા, અને એ એટલો બધો વાંચનથી સમૃદ્ધ બન્યો. તમારા ઘરમાં સારા 5 પુસ્તકો એવા સરસ હોવા જોઈએ, એ મા બાપને પણ કામમાં આવે, તમને પણ કામમાં આવે, અને તમને એમાંથી પ્રેરણા મળે. એટલે અખબારોના વાંચન તરફ જાઓ, પુસ્તકોના વાંચન તરફ જાઓ. અઘરો જે મુદ્દો હોય એ 4 જણ ભેગા ડિસ્કસ કરો, આખો મુદ્દો સરળતાથી સમજાઈ શકશે. ખ્યાલ આવે શું કહું છું તે? અહીં પાટિયામાં ચોકથી લખેલું છે. એ શું લખેલું છે? ઉપર એક મથાળું બાંધેલું છે. કોઈ કહેશે? હા, શરૂઆતમાં ચોકથી એક પાટિયા ઉપર, હા, યોગ્ય ઉકેલ મેળવો. સંદેશમાં પણ આવો એક વિભાગ આવે છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા સાથે કનેક્ટેડ છે, એના અનુસંધાનમાં જ આવે છે. પછી સંદેશમાં એક વારે 10 પ્રશ્નો સરસ મુકાય છે. જો મેં આ નાની નાની વાત મારી પકડશો ને તો તમારી નોકરીની ગેરંટી પાકી બનશે, તમારી શૈક્ષણિક કારકિર્દી વધારે મજબૂત બનશે, અને તમે જે ધારશો તે, તમે જે ધ્યેય રાખ્યું હશે એ 100% પરિપૂર્ણ થશે. એટલે અખબારો, હવે અખબારો પણ
આ સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ વિભાગો શરૂ કરેલા છે, એટલે એ તરફ જાઓ, શૈક્ષણિક સામયિકો વાંચો, ટૂંકી ટૂંકી વાર્તાઓ સરસ ઝગમગ બધી આવે, તો તમારું જનરલ નોલેજ એ ખૂબ પાવરફુલ થશે. હવે 10 મિનિટ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આના આનુષંગિક સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભમાં હા, મેં હમણાં પ્રશ્ન પૂછ્યો, પેલો હજુ જવાબ આપણો અધૂરો છે. જવાહરલાલ નહેરુની વાત કરી પણ એ ખોટો છે. મેં શું પ્રશ્ન પૂછ્યો હતો કે નરેન્દ્ર મોદી હાલ ગુજરાતી વડાપ્રધાન છે, બીજા એક એવા ગુજરાતી વડાપ્રધાન થઈ ગયા. જો આ કેટલું બધું આ તો આપણા માટે સર્વપલ્લી રાધાકૃષ્ણ એ વડાપ્રધાન નહોતા. તમે રમતમાં પાવરફુલ છો, ભણવામાં પાવરફુલ છો, બધી પ્રવૃત્તિઓમાં જોરદાર છો, પણ તમારું આ પાસું ઘણું વીક છે એવું લાગે છે તમને? આ પાસું ઘણું વીક, બહુ જ નુકસાન પહોંચાડે. મારી વાત બહુ ગંભીરતાથી લેજો. એટલે હું જ્યાં જાઉં ત્યાં મેં આ વિષય પકડ્યો હોય કે ભાઈ પેલું તો હવે વિદ્યાર્થીઓ જુઓ, તમે 15, 16, 17 પાકટ ઉંમર છે, સારું નરસું સમજી શકો છો. હવે અમે તમને ઉપદેશ આપનારા કોણ? તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, એ અધિકાર જ નથી. તમે પાવરફુલ છો જ, શક્તિશાળી છો જ, પણ આ પાસું એ થોડીક ખાલી જગ્યા છે. હજુ થોડો પ્રયત્ન કરો. મેં તમને જવાબની દિશા ઉપર દક્ષિણ ગુજરાત કહ્યું. હવે તમે જુઓ, મેં હમણાં એક શબ્દ વાપર્યો હતો કે ભણવામાં પુષ્કળ મહેનત કરો, પણ વિષયને સમજવા માટેની મહેનત, વિષયને ઉડાણથી સમજવા માટેની મહેનત. હવે તમને ખ્યાલ આવે, દક્ષિણ ગુજરાત એટલે ઉત્તર ગુજરાત સમજવું પડે. ગુજરાતના નકશામાં તમે કોઈને ગુજરાતનો નકશો જોયો છે? નહીં. ઉપર છલ્લું જોયું છે. ભારતનો નકશો પણ એ જ પ્રકારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આપણા ઉત્તર ગુજરાત, અને હું જે પ્રદેશમાંથી આવું છું એ મધ્ય ગુજરાત, અને આ બાજુનો પ્રદેશ સૌરાષ્ટ્ર અને કચ્છ. હવે જે મેં વાત કરી કે દક્ષિણ ગુજરાતમાંથી આવે છે વડાપ્રધાન, ઇન્દિરા ગાંધી. ચાલો, કયા જિલ્લામાં છે જિલ્લાનું નામ પણ બોલી નાખું. જવાહરલાલ. વલસાડ જિલ્લો. ચાલો હું જ બોલી નાખું, લખી નાખું. હા, ચલો ખાલી જગ્યા પૂરો, આગળ બોલો. આ તો એક લખ્યું, ચાલો બીજો લખું, હજુ બોલો. બે લખ્યા, આગળ ત્રીજો મૂકો. હા, આ મારે જવાબ જોઈતો હતો. પ્રથમ ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજા ગુજરાતી વડાપ્રધાન. અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું છે ને તમે? અને એક સિરિયલ એમની બહુ સરસ ચાલે છે, કોણ બનેગા કરોડપતિ. એમાં અમિતાભ બચ્ચને 50 લાખનો પ્રશ્ન પૂછેલો. સાંભળજો બરાબર, 50 લાખનો પ્રશ્ન. અભય ઘાટ કયા મહાપુરુષની સમાધિ છે? 50 લાખનો અમિતાભ બચ્ચને કોણ બનેગા કરોડપતિમાં પ્રશ્ન પૂછેલો, અને જવાબ નહોતો આવ્યો. મોરારજી દેસાઈ જવાબ હતો. અભય ઘાટ. હવે હું તમને પૂછું, અભય ઘાટ ક્યાં આવેલો છે? ચક્રાવે ચડી ગયા ને?
વલસાડ જિલ્લામાં, હા એક વસ્તુ મને ગમી આ બંને, આ બેન પણ વલસાડ, કે એ મેં કહ્યું કે જવાબ 4 વિકલ્પોની ખૂબ પાતળી ભેદ રેખા છે, એટલે એ દિશામાં છે. એક તો થોડુંક પકડાયું. ચલો બીજા કોઈ, અભયઘાટ ક્યાં આવેલો છે? આ પણ પ્રશ્ન વારંવાર પેલી યુપીએસસી ની પરીક્ષામાં, જીપીએસસી ની પરીક્ષામાં, ટેટ 1, 2 ની પરીક્ષામાં, પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષામાં અભયઘાટ ક્યાં આવેલો છે? જો હમણાં વલસાડ કહ્યું ને, બરાબર છે વલસાડ, પણ સચોટ નથી, સાચો જવાબ નથી. હવે કોઈને આમ આઈડિયા આવે છે? હમણાં અમને વલસાડનો કેમ આઈડિયા આવ્યો કે વલસાડના મોરારજી દેસાઈ છે? જોયું તમે, અમને આઈડિયા પકડ્યો એમણે. પણ હજુ કોઈ કહેશે અમદાવાદમાં એક વિદ્યાપીઠ આવેલી છે જે મહાત્મા ગાંધીએ સ્થાપેલી છે. વિદ્યાપીઠનું નામ કહેશો? હજુ પ્રશ્ન સમજો બરાબર. અમદાવાદમાં એક જગ મશહૂર વિદ્યાપીઠ, ગણગણાટ નહીં, બરાબર સાંભળો ને પ્રશ્ન તો તમને સમજાશે. અમદાવાદમાં એક વિદ્યાપીઠ જગ મશહૂર છે અને જે મહાત્મા ગાંધીએ સ્થાપેલી છે. એ વિદ્યાપીઠનું નામ ગુજરાત વિદ્યાપીઠ. એ ગુજરાત વિદ્યાપીઠના મોરારજી દેસાઈ કુલપતિ હતા. એટલે અમદાવાદ આવે ને. હવે તમે જુઓ, જે 4 વિકલ્પની મેં પાતળી ભેદરેખા કહું છું ને, મોરારજી દેસાઈ નું અવસાન એમનું નિવાસ સ્થાન, કાયમી નિવાસ સ્થાન મુંબઈ હતું. એટલે મુંબઈ આવે, મુંબઈ આવે ને. હવે ચોથો વિકલ્પ જુઓ, એ દેશના વડાપ્રધાન હતા. એટલે ક્યાંથી દેશનો વહીવટ ચાલે છે અત્યારે? દિલ્હીથી. જોયું તમે, 4 જવાબો કેટલા નિકટ છે. કોઈક એવો વિચારે કે મોરારજી દેસાઈ તો દિલ્હીમાં વડાપ્રધાન, મને દિલ્હીનું ટીક કરવા દે. કોઈ એમ કે મોરારજી દેસાઈ તો વલસાડના હતા, એટલે મને વલસાડમાં ટીક કરવા દે. કોઈ એમ કે અભયઘાટ અમદાવાદમાં આવેલો છે એટલે એમાં ટીક કરવા દે. કોઈ કે મુંબઈમાં એમનું નિવાસ સ્થાન હતું અને બૃહદ મુંબઈ રાજ્યના, એટલે આપણે ગુજરાત 1960, હા હું પ્રશ્ન પૂછવાનો ભૂલી ગયો તમને. આપણું ગુજરાત રાજ્ય કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું? 1960. 1 મે 1960. એ પહેલા બૃહદ મુંબઈ રાજ્ય કહેવાતું અને એની રાજધાની પાટનગર મુંબઈ હતું. અને મોરારજી દેસાઈ બૃહદ મુંબઈ રાજ્યના એક મુખ્ય, એટલે મુંબઈ, કોઈ મુંબઈ લખે. જોયું તમે? એટલે પ્રશ્નના જે 4 વિકલ્પો છે ABCD, એ એટલા બધા નિકટતમ હોય. તમને એક દાખલો આપો કે એક વિદ્યાર્થીને 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જવાનું છે. 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવા જવાનું છે. હવે એક પરીક્ષામાં એક વિષયમાં ગેરહાજર રહે તો શું પરિણામ આવે? નાપાસ. એ જ દિવસે એનું લગ્ન રાખેલું છે. સાંભળો, એ જ દિવસે એનું લગ્ન છે. હવે 2 વિકલ્પ થયા ને. કેટલી ભયંકર પરિસ્થિતિ! ભયંકર પરિસ્થિતિ ને. કે હારું, લગ્ન પરીક્ષા, પરીક્ષા લગ્ન. હવે આ નિર્ણય લેવો કેટલો કઠિન, કેટલો સંવેદનશીલ મુદ્દો.
એટલે શું કરશે? જેને લગ્ન પ્રિય હશે ને લગ્ન તરફ જશે, અને પરીક્ષા પ્રિય હશે ને. એટલે મારું કહેવાનું તાત્પર્ય આવું છે કે આ પ્રશ્નોના જવાબના વિકલ્પો આવા હોય છે. એટલે એનો અર્થ શું થયો કે ઊંડાણમાં તમારે માહિતી એ આત્મસાત કરવી પડે. ઊંડાણમાં ગુજરાતી વિષય છે, એનો વ્યાકરણ વિભાગ છે તો બધામાં આવે, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતીમાં. એ તમારું વ્યાકરણ પણ પાવરફુલ હોવું જોઈએ. તમે દરરોજ અઘરમ અઘરી જોડણીની યાદ ધારો કે ચોપડો છે તેમાં અઘરમ અઘરી 100-200 જોડણી લખ્યા જ કરો. કોર્પોરેશનમાં ભૂલ થાય, મ્યુનિસિપાલિટીમાં ભૂલ થાય, હું કહું છું બરાબર છે ને, સુસુરામાં ભૂલ થાય. એટલે તમારા વિદ્યાભ્યાસની સાથે તમે આ પણ કરતા તમે જાઓ. હવે કોઈને પ્રશ્ન હોય છે, કોઈ પ્રશ્ન તો આપણે પૂરું કરીએ, અને તમે કહેશો તો હું ચાલુ રાખીશ. હે એટલે મારી પ્રકૃતિ આવી છે કે 1-2 જણાને રસ ના પડે અને એમાં સંખ્યા વધી જાય તો શિક્ષકે દાપણ વાપરીને હું પોતાની મારી જાતને હું વિદ્યાર્થીને એમ ના ગણું કે દોષિત છે, મારો દોષ છે, મારામાં ખામી છે કે વિદ્યાર્થી સુધી મારી વાત પહોંચતી નથી, અથવા હું મારી વાત સમજાવી શકતો નથી. એટલે હું અપ્રિય બનું પેલા વર્ગખંડ મારે છોડી દેવો જોઈએ. આ મારી પોતાની સમજ છે. પણ મેં તમારી જોડે જે આ સમય ફાળવ્યો એ તમારી મૂલ્યવાન જિંદગી માટે બહુ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તમને આમ અહેસાસ હવે થઈ ગયો હશે, ચાલો આપણે આમાં બધી જ દિશાઓમાં પાવરફુલ છીએ, રમવામાં, કૂદવામાં, ભણવામાં, કૌશલ્યોની પણ ખીલવણી છે તમારી, સમૂહ જીવનની પણ ઉત્તમ તાલીમ અપાઈ છે, સમભાવ છે, સંપ છે, સહકાર છે, ભાતૃભાવ છે. પણ ખૂટતી કડી જે તમારી નબળી કડી મને ખબર હતી જ કે આ લોકો આટલા બધા પાવરફુલ છે, હોશિયાર છે, મારે આજે એમને ચકાસી તો લેવા જ છે. 5 સરળ પ્રશ્નોમાં જો આપણી પરિસ્થિતિ આવી હોય, એટલે આ પરીક્ષા આમ તો ટીક જ કરવાની હોય છે, છતાંય પ્રશ્નો એવા આપણને એકદમ વિચારતા કરી મૂકી દીધા. મેં પેલું લગ્ન અને પરીક્ષાનું ઉદાહરણ આપ્યું ને, એ ટાઈપના એક આવે છે. એટલે તમારા વિદ્યાભ્યાસની સાથે તમે આને સહેજ જોડી દેશો, અથવા તો તમે જે વાંચો છો એમાં તમે ઉડાણમાં જશો ને તો 50% કામ સરળ થશે. ક્યારેય વિષય વસ્તુ જો ગોખવામાં ગયા તો ગયા, પણ સમજપૂર્વકનું વાંચવું, સમજપૂર્વકની તૈયારી, સમજપૂર્વકનું લેખન. એક અંધ છોકરો હતો અને એક મંદિર હતું. તે સામાન્ય રીતે મંદિર હોય ને જ્યાં, ત્યાં પેલા બધા ભિખારીઓ બેસતા હોય છે પેલા વાટકો લઈને. એટલે પેલો અંધ છોકરો એક સ્લેટ આમ મૂકેલી અને એમાં લખેલું કે હું અંધ છું, મને મદદ કરો. એટલે બધા તમારા મારા જેવા જાય, આમ વાંચીને જુએ, કોઈ નાખે ના નાખે એમ જતા રહે. અહીંયા આગળ એક મારા જેવા દિલીપભાઈ સાહેબ જેવા એક સજ્જન માણસ જતા હશે, જઈને એમણે પેલી સ્લેટ હાથમાં લીધી, હાથમાં લઈને પેલું લખાણ ભૂસી નાખ્યું, લખાણ ભૂસી નાખ્યું ને લખ્યું કે આજે ખૂબ સુંદર પ્રભાત છે, આજે ખૂબ સુંદર પ્રભાત છે, સૂર્યનારાયણ ભગવાનના તેજસ્વી કિરણો ધરતી પર અવતરી રહ્યા છે, પણ હું જોઈ શકતો નથી. અને પછી સ્લેટ આમ મૂકી દીધી. બધા રાહદારીઓ જોવા માંડ્યા
ફરજિયાત વાંચે એવું લખાણ. એટલે વાંચ્યા એટલે પેલાના કટોરોમાં એ પૈસા નાખવા માંડ્યા. પેલા સાહેબ મંદિરમાંથી દર્શન કરીને પાછા વર્યા તો પેલો આખો કટોરો ભરાઈ ગયેલો. વાત એકની એક જ છે, પણ રજૂ કરવાની પદ્ધતિ જુદી છે. વિષય એક જ છે અંધનો, એ જોઈ શકતો નથી આ જ વિષય, પણ રજૂ કરવાના બે પાસા તમે જુઓ. એમ આપણી અભિવ્યક્તિ, આપણી રજૂઆત કરવાની કળા, વિષય વસ્તુને આત્મસાત કરવાની કળા, એ આપણે આત્મસાત કરવી જોઈએ. લખાણમાં પણ એવું હોય કે તમારો પ્રારંભ, જવાબનો પ્રારંભ ખૂબ સરસ હોય અને અંત બે લીટીમાં પણ ખૂબ સરસ હોય. એક નિબંધ હોય અને નિબંધમાં કોઈ કવિની બે પંક્તિ મૂકી દો, ક્યાંક કોઈક સુવિચાર મૂકી દો, શું જમાવટ થાય. તો પરીક્ષક આમ વાંચતા વાંચતા એનું હૈયું હરખાય એટલે માર્ક્સ ઠાલવી દે. એ લખાણની તાકાત, લખાણની શરૂઆત. એમ તમારી જે રજૂઆત છે એ મેં જેમ વાત કરીને કે પેલા માણસે પેલા બે વાક્યો ભૂસી નાખીને આખું, એટલે આપણી રજૂઆત પણ આવી સરસ હોવી જોઈએ. હવે તમારામાંથી કોઈ પ્રશ્ન હોય તો મને પૂછજો. યુપીએસસી એટલે એના હજુ તો તમે નાની ઉંમર છે, 11મા ધોરણમાં છો. આજે મેં વાત કરી ને કે યુપીએસસી અને જીપીએસસી, ગુજરાત જાહેર સેવા આયોગ, જે ગુજરાત સરકારની જે ક્લાસ 1 અને 2 જે જગ્યાઓ છે, ક્લાસ અને 1, 2. ક્લાસ 1 ની કઈ જગ્યાઓ કે જિલ્લા શિક્ષણાધિકારી, ડેપ્યુટી કલેક્ટર, પછી ઇજનેર. ક્લાસ 1 જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી. યુપીએસસી છે ને બધી આઈએસ છે ને બધા કલેક્ટરો થાય. આઈપીએસ છે ને એ પોલીસ ઓફિસર થાય. ખ્યાલ આવે છે તમને કહું? એટલે એ પરીક્ષા ભારત સરકારની છે, યુપીએસસી. અને જે નીચેની બધી જે આ પરીક્ષાઓ છે એ જીપીએસસી. અને એમાં તો હું તમને બહુ જ અગત્યની વાત કરું કે તમે ગ્રેજ્યુએટ થયા પછી અહીં અમદાવાદમાં સરદાર પટેલ એકેડેમી સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું બહુ મોટું એકમ, અને એ લોકો પરીક્ષા લઈને પ્રવેશ આપે છે. એટલે તમને યુપીએસસી ની પણ તૈયારી કરાવે. 1 જ વર્ષનો કોર્સ હોય છે, પણ એ પહેલા એ પરીક્ષામાં પાસ થવા માટે મેં આ જનરલ નોલેજ કહ્યું ને બહુ જરૂરી હતું. ભલે નાનકડી મેં ભોપાલની વાત કરી કે મોરા, એટલે એ પ્રવેશ પરીક્ષા માટે પણ તમારું જનરલ નોલેજ હોય તો તમને પ્રવેશ મળે. એટલે ઘણા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયેલા એની છાપામાં જાહેરાત આવે છે અને એ લોકો પરીક્ષા લઈને પ્રવેશ આપે અને ફી વગર પ્રવેશ આપે. નિઃશુલ્ક સરકારી છે આખો કાર્યક્રમ. અને એમાં કેટલાય એ ઉત્તીર્ણ થઈને યુપીએસસી ક્લિયર કરે છે, જીપીએસસી ક્લાસ 1 અને 2. એટલે મેં કહ્યું કે હવે આ 11મા 9મા ધોરણથી જ આપણું ધ્યેય જો નક્કી થયેલું હોય તો 9, 10 ઘણો બધો ફાળો. પણ જાગ્યા ત્યાંથી સવાલ, તમને મનગમતો વિષય, અને એમાં આ બંને પરીક્ષામાં આપણને ગમે વિષય લઈ શકાય. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાય. આ બહુ મહત્વની વાત છે. કોઈને ઇંગ્લિશ ગમતું હોય તો અંગ્રેજીમાં આપી શકાય, હિન્દીમાં આપી શકાય. પણ એની તૈયારી, એનો કઠોર પરિશ્રમ, એ લોકો તમે એના ઇન્ટરવ્યુ વાંચો ને, રાતના 12 કલાક સુધી વાંચતા હોય. એટલા બધા પોતા ગાઈડો નહીં,
એને સમજે આખું વિષય વસ્તુનું ઉડા. અને એમાં કોઈને ભૂગોળ હોય તો ભૂગોળમાં પણ એ જીપીએસસી યુપીએસસીમાં એક જ વિષય જાય અહીંયા આગળ. એમાં રિટર્નના એની પ્રિલિમિનરી પરીક્ષા આવે છે એટલે અડધો ઘર જીતી જાય. એટલે એ થાય એટલે પછી એની બાકીની લેખિત પરીક્ષા અને ઓરલ પરીક્ષા હોય. એ ઓરલમાં પણ વિદ્યાર્થીઓ એમાં પણ ઘણું કાઠું કાઢતા હોય છે. એટલે મેં આ થોડીક દિશા એ તમને બતાવી અને મને આનંદ છે કે બહુ શિસ્તબદ્ધ રીતે, બહુ સક્રિય રીતે મેં જે પ્રશ્ન પૂછ્યા એને તમે પ્રશ્નો ઝીલ્યા. અને 5-7 પર તો મને બહુ આશા છે કે મેં જે દિશા ચીધી છે, જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગ તમારો યશસ્વી બનશે, તેજસ્વી બનશે. આ સંસ્થાનું નામ રોશન કરશો, ગામનું નામ રોશન કરશો, માતા પિતાનું નામ રોશન કરશો, સમાજનું રોશન કરશો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને એક નવી આશા અને એક નવા ઉમંગ સાથે તમારાથી હું છૂટો પડું છું. એટલે મને જે મારી કલ્પના હતી કે આ ક્ષેત્રને ટચ કરવા જેવો છે, એક હું બીજા વિષય ઉપર પણ 1.5-2 કલાક પણ મારે આ ચકાસવું હતું. અને તમને ઢંઢોળવાતા જાગ્યા ત્યાંથી સવાર એ થોડોક અમલ કરશો તો પણ તમારું જીવન ખૂબ આગળ વધશે. ધન્યવાદ. નમસ્તે, મારું નામ ચૌહાણ પ્રાચી રોહિતભાઈ. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. જે લેક્ચર લીધો એ લેક્ચરમાંથી એ શીખવા મળે કે આપણે જનરલ નોલેજ કેટલું આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે અને આપણા જીવનમાં એ ખબર પડે કે આપણા જીવનમાં જનરલ નોલેજ કેટલું છે, આપણે જનરલ નોલેજની કક્ષાએ ક્યાં છે. હેલો, નમસ્તે, કેમ છો બધા? મજામાં? મારું નામ છે નરેન્દ્રભાઈ. હું ધોરણ 11 આર્ટ્સમાં અભ્યાસ કરું છું. તો આજે આ ક્લાસ લીધો છે તેમાં આપણે એ શીખવા મળે છે કે આપણે જનરલ નોલેજને પણ શું કહેવાય, આપણે વાંચવું જોઈએ અને આગળ વધવું જોઈએ. જેમ કે આપણે શિક્ષકમાં બધું રમતગમતમાં સારું એવું આપણે શું કહેવાય હોશિયાર છીએ, પણ જ્યારે આ બધું આપણે જાણવું જોઈએ અને એના માટે હંમેશા જનરલ નોલેજને જ આપણે વાંચીને થોડુંક શું કહેવાય જીપીએસસી ને યુપીએસસી ને પરીક્ષા દેવા માટે એ વાંચન કરવું જોઈએ.